એ ગુકુયા, હા મેં કેમ એક કાકરીએ બે પક્ષી માર્યા કે નહીં? એ ગગા છે કેમ એક કાંકરીએ બે પક્ષી માર્યા? એક ગુકુયા દુકાને મળી ગઈ હા અને મસ્કાઈ ટિકિટે કપાઈ ગઈ. એ ગગા છે એક કાંકરે તો પક્ષી બે મેં માર્યા. કેમ? લે મસ્કાન ધક્કો મારી દીધો પછી દુકાન મળી. એ ગોકુયા, તે થોડો ધક્કો માર્યો? તો કોણે ધક્કો માર્યો? ધક્કો મેં માર્યો. ના ના કાકા છે ખોટું ન બોલતા હો. આજથી આ દુકાન હવે મારી અને આમ જોવા મેં ધક્કો માર્યો એટલે તેની ટિકિટ કપાણી. એ ગોકુયા, તું તો આમ ઉભો છો ભાઈ. ધક્કો મસ્કાને મેં આમ કરી મેં મારી દીધો. લાલુ બાબા એ આવો આવો લાલુ બાબા. હે ગગા શેઠ, મસ્કાના કઈ સમાચાર મળ્યા કે નહીં? એ લાલુ દાદા, કાંઈ સમાચાર નથી હો. હું તો મારા કિસ્મત જોર કરી ગયા એટલે હું તો બેસીને આવ્યો છો લાલુ દાદા. ત્યાં તો છે ને સીધા છે ને માથા જ ત્યાં કાપી નાખે. બોલો. એ અત્યારે તો ઈ વાદળમાં વહી ગયો છે. સમાચાર લેવા હોય ને તો તમે ન્યા જાવ. હે વાદળમાં વહી ગયો છે? હા હે ગગા શેઠ, મસ્કાને ધક્કો કોઈ માર્યો ને ઈ મારે જાણવાનું છે. બોલો. એ અમને શું ખબર ભાઈ, કોઈ મસ્કાન ધક્કો માર્યો હોય છે? હે ગગા શેઠ, તમે ધક્કો નહીં માર્યો હોય ને? એ લાલુ દાદા, હું તો આમ એક કોર ઉભો છો ભાઈ. મેં ધક્કો નથી માર્યો, ગોકુએ ધક્કો માર્યો ભાઈ. એ ગગા શેઠ, મેં ક્યાં ધક્કો માર્યો? હવે તમે જ્યાં ઉભા હતા એની પાછળની સાઈડ તો હું ઉભો હતો. લાલુ દાદા અમારે ઉભા હતા, લાલુ દાદા ધક્કો માર્યો. હવે સાચી વાત ગોકુએ. હે ગગા શેઠ, મારું નામ ક્યાં જોશો? એ લાલુ દાદા, તમે ધક્કો માર્યો હોય છે, તમે દુકાન જોઈતી છે ને એટલે. હા હા. એ તો સારું કર્યું આપણે કબજો વાળી લીધો ને કેવાય એવા. હા. એ તો આમ જોવો ગગા શેઠ, આ ક્યાંક સીસી કેમેરા હોત ને તો એમાં જોઈ લે કોઈ ધક્કો માર્યો ને ઈ. પણ સીસી કેમેરા જ નથી. એ બકુલભાઈ, ઉભા રહો. સીસીટીવી કેમેરા હે અહીંયા. ક્યાં છે? અમને જોલા શેતનભાઈ દુકાન થી. મસ્કાની આખી દુકાન બતાવે છે. હાલો આપણે ના જોવા જઈએ. મસ્કાને કોઈ ધક્કો માર્યો ની ખબર પડી જાય. એ લાલુ દાદા, ધક્કો કોઈ માર્યો જ ના મસ્કાને. મસ્કો હાથે કરીને ન્યા વહી ગયો. પવન આવ્યું ને તે ઉડી ન્યા વહી ગયો. બોલ. હા હવે ઈ કઈ કેમેરામાં થોડા સમય બગાડવાનો હોય. બે હોના લાલુ બાપા એક પડીકું ખાવ લ્યો. હવે એ મસ્કાન ભૂલી જાવ તમે. હે કોકુયા? હા એવું બધું તો હાલ્યા કરે હવે. એ ગગા છે તો ભૂલી જાય બીજું હું. હા એ કોકુયા, હા 12 વાગી ગયા, ખાઈ આવી. હા હાલો હાલો. એ કે છે ગોવિંદભાઈ આવ્યા. એ બકુલભાઈ, હા. આપણા ગામમાં કઈ ઘટના બનેલી છે? પોલીસ વાળા આટા મારે છે. એ કોકુયા, પોલીસ વાળા એનું કામ કરે, આપણે આપણું કામ કરી. ભાઈ પોલીસ વાળા નોકરી છે ભાઈ, આતા તો માર્યા જ કરે ને. એ ગગા શેઠ, એને સરકાર પૈસા આપે છે બરોબર, તો એને કામ શું હોય બિચારાને? બધાને આટા મારવાનું હોય ગામમાં. હા, અત્યારે આપણે ખાવા જઈએ હાલ. હા હાલો. એમ નહીં ગોકુળભાઈ, આપણા ગામમાં માથાકૂટ થયેલી છે. પોલીસ વાળા આપણા ગામની શેરીના સીસીટીવી કેમેરા ચેક કરે. ઈ તો જે ધક્કો માર્યો હોય ને એને લઈ જશે તમ તારે. હા એ ગગા છે, મેં સુભરાબેન ગાડી બંધ પડી લે તેને ધક્કો માર્યો છો. આ એટલે પકડવા નહીં આવી હોય લે. હે ગોવિંદભાઈ, એટલે પકડવા નથી આવી લે. અરે લાલુ દાદા, ઈ વાતે નો પકડવા આવે, કાક મોટી મેટર થયેલી છે. મોટી? હા એ ગોકુળભાઈ, યાદ આવ્યું મને. જો ગઈ રાતે હે ને બે કૂતરા બાજા હતા. હા ઓલો કૂતરો હે ને ઓલા કૂતરાને પગે કવડી ગયો, તે ફ્રેક્ચર આવ્યું. હે હા, તે કૂતરા કેસ કરી નાખ્યો. એટલે પોલીસ વાળા સીસીટીવી કેમેરા જોવા આવ્યો હોય, કોનો વાક છે ની જોવા. હા હા એટલે મને તેમ કે કોઈ મેટર લઈ છે. હાલો હાલો આપણે ખાઈ આવી હવે બધે. ગોકુયા, એમ તું ખરાબ થઈ ગઈ હો.
એ લાલુ બાબા આમ બેહો ને. એ મસ્કા તું જીવતો કેમ પાછો આવ્યો એ એમ નહીં મશીન કેમ આવ્યો એમ કહું હા એ ગગા શેઠ આમ જો આ સુઈયા મને ટીંગા ટોળી કરીને લઈ જા બરોબર હા. પછી મને ઝાડવા હારે બાંધી દીધો હે હા પછી ગોકુળબા છે ને એ બધા અંદર અંદર રાસ રમવા માંડ્યા એ ઈ તો બધા રાસ રમતા હોય એની ભાષામાં હા, બધા. પછી રાસ પૂરો થઈ ગયો ને તેમાંથી એક સુઈયા છે ને મદની માઈ હેરાન કરતી હતી તે એ છે ને આમ ચપ્પલ કાઢીને ઓ બાપા અરે એમ મદની માઈક ને છે ને આમ ઉડકાર તોથો હા. તો મદની માઈક હારી હરાવી હતી એ જાતી નથી તે છે ને થાકી ગયા છે ને તે ઉડતી ઉડતી છે ને ડાળ ઉપર બેઠી ગઈ હા. તે ઓલા સુઈયા છે ને આમ ટ્રાયંગલ ને છે ને છૂટું ચપ્પલ ઘા કર્યું ત્યારે મદની માઈક તો ઉડી ગઈ પણ એને બાજુમાં છે ને મદનું પોડું હતું એને ચપ્પલ અડી ગયું તે જ્યાં હોય ને માખ્યું ને સુઈયા ગાંડા છે બધા સુઈયા બધાને માખ્યું કવડી ગયું ભાઈ એને બે ત્રણ કવડી ગઈ મને એક બે કવડી ગઈ એ ક્યાં ખરડી ગઈ? નથી બતાવાય એમ ગોકુળભાઈ તાવજે મશીન તો આવ્યો ને હા માંડ જીવ બસાવ્યો સારું કર્યું લે ઈ બધું મૂકો ધક્કો કોઈ મારતો ઈ કયો હાલો મેં ધક્કો નથી માર્યો ભાઈ ગોકુળિયાને પૂછ લો મસ્કા એ લાલુ બાબા ધક્કો માર્યો. હા હાલો બાબા તમે ધક્કો માર્યો હા મેં ધક્કો માર્યો. તમે માર્યો એમ ને હા. ગોકુભાઈ આ બાજુ આવો હા મેં તમારો ધક્કો મારી દીધો એ બગાડ્યો એ બસ કા ધાવ દે જી ખાવાનું તો ઈ થઈ ગયું ભાઈ હા હે મસ્કા શિબડાભાઈ કીધું તું એટલે ધક્કો માર્યો છો. એ પણ શિબડાભાઈ ને તો મેં કઈ બગાડ્યું નથી કે શિબડાભાઈ મારું કઈ નથી બગાડ્યું તો એ મને હું ધક્કો મારવાનું કીધું હે મસ્કા તને ધક્કો મારો નહીં એની ગાડી હતી કે નહીં એને ધક્કો મારવાનું કીધું તું. પેલા હું ઈ ધક્કાની વાત નથી કરતો આ સુનિયા મને આમ ધક્કો મારીને પકડી દીધો ને એની વાત કરું છું તો તમારા બેમાંથી એક જ ધક્કો માર્યો હશે હે મસ્કા હું તો આગો હતો ભાઈ તો હું તો આગો હતો એ હું આગો હતો મને કઈ ખબર જ નથી આમાં. કઈ વાંધો નહીં આમ જો મારી દુકાનની બાજુમાં ચેતનભાઈની દુકાન છે ને ત્યાં સીસીટીવી કેમેરો છે જ છે ત્યાં હું ચેક કરી આવીશ નામ આવ્યું એટલે તમારી બેનો વારો જો એ મસ્કા ને અમે ચેક કરવા ગયા હતા તો કોનું નામ આવ્યું પણ ચેતનભાઈ એમ કીધું રાતે ચોર આવ્યા હતા કે નહીં તે મેમરી કાર્ડ છોડીને વહી ગયા તે રેકોર્ડિંગ જ નથી થયું. ફૂટલી કિસ્મત હોય ને ત્યારે આવું થાય હા અરે કરી એ ગોકુળિયા હા આપને તો ઘેરી લીધા એ કાકા શેઠ, હવે હું કરશું એ ગોકુળિયા હવે તો સારે ચાર નું મોત પાક્કું એ ના ના કાકા છે મને મારો જીવ વાલો છે એટલે મારે કઈ મળવું નથી એ તો હવે કેમ બચ્યું આપણે? એ ગોકુળભાઈ આ લોકોને ઓપન ચેલેન્જ આપી દો આમ નહીં તો આમ આપણું મોત તો નક્કી જ છે એ કદા બાંધીને મરવી તો એ આપણે ભાષા નથી સમજતા. એ ગોકુળિયા સમજાય દે છે ને મહારાજા જોડે એને સમજાય દો ખાય મને જેવી કેવી આવડે હા હા સમજાવો, વાત કરો જલ્દી. સુયા 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 ગોકુળિયા આપણે આન પાવ એવો હા સુયા 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 એ એક એક ને લડવાનું કીધું. લાલુ દાદા જાવ તમે લડવા. હા પાડી દેજો એક બેને લાલુ દાદા ખોટિયા ઢગલો થઈ ગયા. એ મસ્ત ભાઈ આ તો છેલ્લે થઈ પેલા પૂરું થઈ ગયું એ મસ્ત આ ધારી લે આમ આ એક પર લઈ લે. આવા લડવા ન આવતા હોય તો સારું. એ મસ્કા હવે તું જા હા હા સુયા સિંહા સિંહા એ સિંહા સિંહા હે ખેલ સોલું છે ઈ પહેલા જ પૂરો થઈ ગયો. અહીંયા જ છે. એવા ગોકુળિયા હું હવે જાઉં જોજે તું સુયા સુયા ઓય બાબા ગોકુળિયા હા ગોકુળિયા આને બધાય મારો રે ગોકુળિયા એ સુયા સુયા હે જોયું ને મારા ભમકારાથી ગામ મુકાયું ને